હવે મિત્રો ચાના તમે રાહ જોઈ રહ્યા છો કે ધરમસિંહભાઈ વાત કરે હીરા દેખાડવાની, તો તમને દેખાડી રહ્યો છું હીરા કેવા આપણા હીરા છે. પહેલાં તમને જોઈને લાગતા છે ને કે સારા હીરા લાવ્યા. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્નકલાકાર ભાઈઓ? આપણે પાછળના વિડીયોની અંદર કોમેન્ટ હતી કે ઘણા હમણાં પાછા વિડીયો તમે નથી બનાવતા. તો મિત્રો આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે માર્કેટને મંદીને લઈ ઘણા બધા કહે છે કે સમજાવો હવે શું કરશું, કે એને ટકી રહેવા માટે શું કરશું. તો જેવો તેવો અનુમાન આપણે ઘણી ઠોકર ખાધી છે, અનુમાન મેં પણ લગાવ્યું છે મિત્રો કે હવે શું કરવું પડશે માર્કેટ અંદર ટકી રહેવા માટે. અને બીજા ઘણા બધા વેપારીને પણ મિત્રો મેં પૂછ્યું કે આટલો બધો સમય ક્યાં સુધી રહેશે. ઘણો હવે 2 વર્ષ જેવું થવા આવ્યું મિત્રો. મંદીના માહોલની અંદરથી આપણે જે જઈ રહ્યા છીએ અને ખૂબ જ વીક સમય મિત્રો, હીરાવાળાની ખૂબ જ વીક સમય કહેવાય. જે સ્કૂલ ફી સાહેબ માટેનો મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા અને માહિતી પણ આપણે આપી છે. એની અંદર હમણાં મેં આપણે એક શોર્ટ વિડીયો નાખ્યો હતો કે તમે આધાર કાર્ડની ઝેરોક્ષ ઘણા બધા નહોતા જોઈન કરતા, તો એ પણ લગાવજો. એ પણ મેં વાત કરી છે અને ફરીને એકદમ કહી દઉં એની અંદર પણ કે સહાય લેવા માટેની જે તમે એમાં આધાર કાર્ડની ઝેરોક્ષની જે કીધું અને તમામ વિગતો બધી ભરી અને કમ્પ્લીટ કરીને ફોર્મ જમા કરાવજો. નકર સાઈડમાં ચડાવી દીશે તો વળે પાછા આપણને સહાય નહીં મળે, વળે તકલીફ ઊભી કરશે. એટલે હવે મિત્રો આજે કઈ રીતે ટકી રહેવું એની વાત કરશું મિત્રો. તમને એક નવા હીરા લાવ્યો એ પણ દેખાડવાના છે, જે આપણા સીવીડીના હીરા લાવ્યા મિત્રો ચેક કરવા માટે. અને કેવી રીતના હીરા લીધા મિત્રો. અને ખાસ કરીને એક મિત્રોએ મને આઈડિયો આપ્યો કે તમે માર્કેટની અંદર મિત્રો જો ટકી રહેવું હોય તો તમારા તૈયાર હીરા કેવી રીતના માગે છે. તો એમને મેં કીધું કે આપણે 8,000 હોય કે 7,000, આપણે 7,000ની આપણી પડતર હોય મિત્રો હીરાની ધીરે ધીરે, અને હીરા માગે 5,000. કેટલા પૈસા તૂટે? કેરેટ હીરાએ 2,000 રૂપિયાનો ગાળો રાખી તો કઈ રીતનું સેટિંગ કરવું. અને બહુ તમારે હરકા માગી લે, કશે માગે તો 6,000, તો 1,000 રૂપિયા તો તૂટે મિત્રો. સિંગલ કટની અંદર 1,000 રૂપિયા તૂટે એટલે તમારા 3 રૂપિયા મિનિમમ તૂટતા હોય. 3 રૂપિયાનો અત્યારે ગાળો પણ કોઈ નથી રાખતા. મુળગા કરવા માટે પણ તકલીફો રહેશે તો 3 રૂપિયાનો ગાળો તો ક્યાંથી હોય. તો એમને કીધું તો એવી જ રીતે તમે રફની અંદર કરો. તમે રફ લેવા જાઓ છો, જે રફ ભાવ ગમે તે કે મિત્રો માર્કેટની અંદર બધા હીરાની અંદર બધા રળવા જતા હોય છે. અને જો એ ભાવ કે માની લો કે આપણે તમને જે હીરા દેખાડવાના સીવીડી હીરા હું લાવ્યો છું એનો મિત્રો ભાવ મને 180 રૂપિયા એમને કીધો, અને આપણે મિત્રો 120 રૂપિયા લીધા. હીરા નંબર ટાઈપ છે અને પત્તાની સાઈઝ છે એ તમને દેખાડીને એમાં પણ વાત કરી દીધી કે સંપૂર્ણ. અને સીવીડી હીરા છે કે કેટલાય પડવાના છે અને કેવી રીતે બનાવવાના છે. તો પણ આપણે આંકડા કાઢ્યા ને, જે મૂળગાના આંકડા કાઢું તો પણ મને મિત્રો વજન એનું જે આવતું હોય કે માનો કે નખના હીરા છે તો એનું વજન 30 થી 31% વજન બેહાવ્યું. નખ થોડોક સારો છે અને સારું કમ્પ્લીટ કર્યો છે અને સાઈઝ સારી છે એટલે વજન કદાચ 30 થી 31% તેલનું વજન આવશે. તો પણ માલ મને મિત્રો 2200-2300 એ પડશે. હવે તમે વિચાર તો કરો, 2200-2300 મજૂરી તમે રફના ન મૂકો તો પણ આમ ગણો તો હીરા પહોંચતા નથી. અને રિયલની અંદર પણ એવી તકલીફો છે. પણ મારે જે શીખવા મળ્યું, જે સમજવા મળ્યું કે હીરા તમે સસ્તા માગો મિત્રો, જે ભાવ ગમે તે કે પણ આપણે આંકડા આવે હીરા ત્યાંથી અંદર માગવાના, એથી સસ્તા માગવાના. કોઈ આપણને કીધું 500 રૂપિયા રફનો ભાવ છે, તમે જુઓ તમને 200ના આંકડા આવતા હોય તો 180માં માગવાના, 200ના પણ નહીં લેવાના મિત્રો. કારણ કે માર્કેટ આ કરતાં અંદર જાય, ડાઉન થાય તો પણ વાંધો ન આવે. મૂળગા કદાચ થઈ જાય, મૂળગાના આંકડા પણ તમે કાઢી લો. મૂળગા એટલે મિત્રો ઘણા બધા કહે છે કે મૂળગા છે. મૂળગા એટલે આપણે જે પૈસા લાગ્યા હોય એટલા આવી જાય તો પણ ઘણો નફો આપણે નથી જોતો.
એટલે આવી રીતના ટકી રહેવા માટે તમે રફમાં ધ્યાન રાખો મિત્રો. મેન ટાર્ગેટ જે બધાને તકલીફ પાડે તો રફ વસ્તુ છે, કારણ કે રફની અંદર રફુ મિત્રો મળતી પણ નથી, અને રફુવાળા કોઈ ભાવ તોડતા પણ નથી, અને તેરવાળાના બહુ ભાવ તોડે છે. અને બધા લોકોને મિત્રો આપણે એવું નહીં કે 50-60% પણ હોય 100% માણસોને મિત્રો પૈસા તૂટતા હોય છે, કારણ કે તેરમાં 1000 થી 1500 રૂપિયાનો સિંગલ કટની અંદર 1000 થી 1500 રૂપિયા ઓછું માઇનસ માગે, જે આપણે પડતર આવતી હોય એથી 1500 રૂપિયા તૂટે એટલા અંદર માગે, એટલે મોટી નુકસાની જાય. પણ આપણે રફની અંદર ધ્યાન રાખશું તો કદાચ તમે મુળગા કરી શકો. જેમ તમને કીધું એમ પડતા હોય, તમને લાગતા હોય એથી અંદર માગવાની ટ્રાય મારજો. એમને પોસાય તો આપે, બાકી ન આપે તો વાંધો નહીં. બાકી માગવાની તમને આંકડા આવે તેની અંદર માગજો, તો જ ઊભા રહી શકશું. અને આ સમયની અંદર મિત્રો મારે પણ આંકડા નથી થતા, આપણે પણ ભૂલ થઈ જાય. જ્યારે હીરાની જરૂર હોય ને તો હીરા મોંઘા પણ લેવા જાય, પણ ભલે રજા પાડવી પડે મિત્રો, પણ મોંઘા હીરા ન લેવાય. રજા પાડવી પડે તો પણ પાડજો, હું તો એમ કહું છું. પણ મોંઘા હીરા ન લેતા, પૈસા ન તોડતા, પછી ભેગા નહીં થાય, કારણ કે ચારે સમય સારો આવશે એની રાહ જોઈ જાય, અને લગભગ માણસો રાહ જોઈ જાય. મિત્રો હવે આ રીતે કંઈ સમજાવવાનું તમે થોડુંક વિડીયો જોઈ તમે ખાસ મિત્રો એમ વાત કરી દઉં, તમે વિડીયો જોતા હોય ને તો આખો વિડીયો જો તો જ તમને જાણવાને શીખવાનું મળશે. ઘણા બધા ટાઈપિંગ જોઈ લો, પણ શીખ લો એની અંદર, તો પછી આ વિડીયો જે આપણે બને ને હીરાનો માહિતી માટેનો, એમાં ટાઈપિંગ કંઈ જાણવા નહીં મળે. તમે આખો જોશો તો મારી આખી વાત હોય એ તમને સમજવા મળશે. તમે ધરમસિંહ ડાયમંડ ચેનલને મિત્રો પૂરેપૂરા વિડીયો જુઓ, અને હીરામાં નવા માણસો આવ્યા હોય એને તમે આપણે વિડીયોની લિંક શેર કરો, અને બધા નવા આવ્યા સબસ્ક્રાઈબ કરો. ઘણા બધા જૂના સબસ્ક્રાઈબ કરેલા પણ ટ્રાય મારતા હોય, એટલે એને સબસ્ક્રાઈબ કરવા ન આવે મિત્રો. લાઈક તમે કરી શકો, બાકી સબસ્ક્રાઈબ નવો આવ્યો હોય તો તમે કરી શકો, અને સબસ્ક્રાઈબ કરી અને બધા ઓલમાં આપો, એટલે તમને બધા વિડીયો જોવા મળી જાય, તમામ પ્રકારના જે આપણે વિડીયો બનાવ્યા છે. હવે મિત્રો ખાસ કરીને તમે જુઓ કેવા હીરા લાવ્યો, કેવી સાઈઝના છે અને કેવા હીરા છે. હવે મિત્રો ચાના તમે રાહ જોઈ રહ્યા છો કે ધરમસિંહભાઈ વાત કરે હીરા દેખાડવાની, તો તમને દેખાડી રહ્યો છું હીરા કેવા આપણા હીરા છે. પહેલાં તમને જોઈને લાગતા છે ને કે સારા હીરા લાવ્યા, તો મિત્રો સીવીડીના હીરા છે. સીવીડી વહેલા જેમ મેં તમને આગળ વાત કરી કે આપણને જેના આંકડા આવે એ વસ્તુ આપણે કરાય, કે આ વસ્તુ કર્યા જેવી લાગે છે. કે મિત્રો આ સમયની અંદર ગમે ત્યારે તમે રફ લો, અત્યારે કોઈને મિત્રો આંકડા નથી આવતા. ખરેખર આ મંદીના સમયની અંદર કોઈને આંકડા આવતા નથી, હંમેશા હીરાના નકરા કાંકરા થાય છે. એટલે આપણે સીવીડી રફ લાવ્યો છું, એને વાત કરીશ કેટલા ભાવની છે, કેવી સાઈઝ છે. અને આ આપણી રફ તો તમે જોઈ જ રહ્યા છો મિત્રો. આની મિત્રો આપણે 50ની સાઈઝ છે, 50 હીરા કેરેટ થાય એ આપણી સાઈઝ છે. અને આ રીતની કંઈક આપણી રફ છે. હવે મિત્રો વાત કરું ભાવની, તો 120 રૂપિયાનો ભાવ છે. જે મિત્રો 180 કહેતા હતા, અને પહેલાં એમ કહેતા કે અમે 250માં વેચતા હતા, અને અત્યારે મેં માગ્યા ને મિત્રો આપણે 100 રૂપિયા માગ્યા હતા, ને 120માં પછી લીધા છે. અને 50 હીરાની કાચાની આપણી સાઈઝ છે. બનાવવામાં કેટલાય પડે એ પણ તમે આંકડા કાઢજો. અને આનું આપણે મિત્રો સિંગલ કટ બનાવવાનું, ડબલ નહીં, કારણ કે ડબલ વેચે છે, પણ આપણે શીખવા માટે ખરેખર આપણે કાયમ રિયલ બનાવી છીએ. તમને ખબર છે કે સીવીડીમાં આપણે કામ કરતા નથી, પણ ચેક કરવા માટે જેમ તમને મેં કીધું એમ કે ગમે તે વસ્તુ તમે મિત્રો ચેક કરવાનું. અને હીરા ખાસ કરીને આ મંદિરની અંદર જો તમારે ટકી રહેવું હોય માર્કેટની અંદર, તો તમારે મિત્રો હીરા તમારે જેટલાના આંકડા આવતા હોય ને એથી તમારે સસ્તા હીરા માગવાના, ભૂલમાં આગા નહીં લેવાના. કારણ કે સમય એવો છે, માર્કેટ એથી દબાવવાનું છે, અત્યારે સુધરવાનું નામ નથી, સારું માર્કેટ નથી. તમને એમ થતું હોય કે ભાઈ આ હીરાના આપણે 90 રૂપિયાના આપણા આંકડા આવતા હોય તો હીરા આપણે 80 રૂપિયામાં માગવાના, 90માં પૂરા નહીં લેવાના. એવી રીતે લઈશો તો તમે હજુ અટવાઈશો. એટલે ખાસ આજે શીખવા માટે ને જાણવા માટે કે મંદિરની અંદર બધા અટવાણા ગમે શું કરશું, અને તમે એકાદો વિડીયો બનાવો. તો મને એમ થયું કે લાવો આજે
નવું લાવ્યો છું અને એના ઉદાહરણ પૂરતું તમને સમજાવી પણ દઉં કે આના મિત્રો મારે આ 130ના પણ આંકડા આવતા હતા, પણ આપણે 120 છેલ્લે ડન કરી અને લીધું છે. કારણ કે પછી મિત્રો કદાચ સીવીડી પાછું બંધ પણ થઈ જાય, નક્કી નથી રહેતું. સીવીડી ખાલી આ ચેક કરવા 30 કેરેટ લાવ્યો મિત્રો, વધુ નહીં. મોટું કામ નથી કરવું, ખાલી આ તો અત્યારે મારે હીરાની જરૂર છે અને રિયલ હીરાની અંદર બહુ માર્કેટમાં ઓલું છે અને હીરા નથી મળતા, એના કારણે રિયલ હીરા નથી લીધા. ને સીવીડી ચેક કરીને મેં થોડુંક બનાવું, અખતરો તો કરવી, પણ જેમ તમને કીધું એમ ભૂલતા નહીં. મંદીના સમયની અંદર જો તમારે ટકી રહેવું હોય તો આજની જે આપણી વાત છે કે જ્યાં પણ તમને આંકડા આવે ને એથી સસ્તું માગવાનું. આપણે તૈયાર હીરામાં એવું નથી થતું મિત્રો, આપણે 7,000ની પડતર હોય અને 5,000 માગે અને પછી 6,000 ઊભા રહી જાય. આપણે મૂળગાની પડતર 7,000ની હોય અને 6,000 લેવા હોય તો 1,000 આપણે ઘટતા હોય ને, એટલે એ માટે એ પોઝિશન ન થાય. અને હીરા તમને આંકડા આવે એથી જેમ કીધું એમ અંદર માગજો, સસ્તા માગજો, તો તમે માર્કેટમાં ટકી શકશો. બાકી ટકી રહેવું જો કે સમય જ નથી, પણ રફ લેવામાં તમે સસ્તું માગવાની ટ્રાય કરજો. એમને પોસાય તો આપે, નકર ન આપે. ન આપે તો હીરા આપણે છૂટા કરી દેવાના, તો અમારે નથી લેવા. તિયરવાળા આપણને જેમ છૂટા કરી દે ભાઈ નથી લેવા, તો આપણે કાચામાં પણ એવું કરવાનું, સસ્તા માગવાના. મિત્ર જે ત્યાં આંકડા આવે ત્યાં સસ્તા માગવાના, ટ્રાય મારવાય ને આપે તો ભલે, ને કરે થયું બીજા ગોતવાના. આવી રીતનું કામ કરજો મિત્રો. આવી રીતના કંઈક એના સીવીડીના હીરા હતા. સીવીડીની અંદર આપણે કાયમ કામ નથી કરતા, પણ ટ્રાય મારવા લાયા છીએ મિત્રો. જોયું ને, હીરા પણ જોયા, આખી વાત પણ તમે સમજાઈજો, ધ્યાન રાખજો. ફરે પાછા અવારનવાર સારી માહિતી અને સારી વાત આપણે કરતા રહીશું હીરાની અંદર. પણ આપણું મેન કામ સિંગલનું છે, તો સંપૂર્ણ સિંગલની વાત હું કરતો હોઈ છું. ડબલની અંદર મિત્રો ટ્રાય મારી હતી પણ મજા નથી આવતી. મજૂરીના હીરાની અંદર આપણને ઘણી બધી તકલીફો પડે. ઘરના બનાવતા ને મજૂરીને બનાવવા અઘરા પડે, એટલે જેમ બને એમ ઘરના હીરા બનાવી છે ને એટલે બહુ તકલીફ દેખાય છે. બાકી મજૂરીના બનાવતા એને મજા જ આવે મિત્રો, એને કોઈ તકલીફ નથી હોતી. તો આજની આપણે સંપૂર્ણ વાત કરીએ, હીરા પણ દેખાડ્યા, ભાવ પણ કીધા, કેટલાય પડે એ પણ વાત કરી છે. હવે મિત્રો મળશું એક નવા વિડીયો કે સાથ. બધા મિત્રોને ધરમજી વિના જય માતાજી.